નમસ્કાર મિત્રો, હું રાહુલ પ્રજાપતિ યુનિવર્સલ એકેડેમી તરફથી તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે છેલ્લે કંઈક બંધારણ સભાની રચના વિશે વાત કરતા હતા અને બંધારણ સભાની રચના વિશે મેં થોડુંક ગયા લેક્ચરની અંદર તમને ભણાવ્યું હતું કે ભાઈ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો કંઈક સમય લાગ્યો હતો, આશરે 64 લાખ રૂપિયા ખર્ચો થયો હતો, 167 જેટલા સત્રો ભરાણા હતા. એમાં કેબિનેટ મિશન અંતર્ગત જે બંધારણ સભાની રચના થઈ હતી એ અંતર્ગત જે 9 ડિસેમ્બર 1946 ના રોજ પ્રથમ બેઠક બેઠી હતી. એમાં સચ્ચિદાનંદ સિન્હા એના અસ્થાયી અધ્યક્ષ હતા. એમની અધ્યક્ષતાની અંદર ચૂંટણી થઈ. 11 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની બીજી બેઠક યોજાઈ. એમાં સ્થાયી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદ ચૂંટાયા, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, અને એમની સામે હારનાર ઉમેદવાર હતા કેટી શાહ. ત્રીજી બેઠક 13 ડિસેમ્બર 1946 ના રોજ બેઠી હતી. એમાં જવાહરલાલ નહેરુએ આમુખ રજૂ કર્યું. આ આમુખ વિશે આપણે એટલા સુધી ગયા લેક્ચરની અંદર મેં સ્ટોપ કરેલું. ત્યાંથી આપણે આગળ વધીએ. ઓકે, આમુખનો વિચાર આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલો છે, જ્યારે આમુખની ભાષાની જોગવાઈ મિત્રો આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધેલી છે. જે પાછળ આપણે કોન્સ્ટિટ્યુશન સોર્સિસ ભણશું, બંધારણીય સ્ત્રોતો ભણશું, એના અંદર ડિટેલ્સમાં વાત કરશું. ઓકે, જવાહરલાલ નહેરુએ મિત્રો 13 ડિસેમ્બર 1946 ના રોજ ત્રીજી બેઠકની અંદર આમુખ રજૂ કર્યું. પરંતુ આમુખનું માળખું બનાવનાર કોણ હતા એવો ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય તો ઘણા વિદ્યાર્થી મિત્રો એમાં ભૂલ કરી બેસતા હોય છે કે જવાહરલાલ નહેરુ. ઓપ્શન હશે પણ ખરો અને એ નંબર પર ઓપ્શન હશે, પરંતુ અહીંયા ખોટું પડશે મિત્રો. આમુખનું માળખું તૈયાર કરનાર હતા બેનીગલ નરસિંહ રાવ. જેને તમે ટૂંકમાં BN રાવ તરીકે ઓળખો છો, બરાબર ને? બેનીગલ નરસિંહ રાવ, જેમને આમુખનું માળખું તૈયાર કર્યું હતું. ઓકે, આ આમુખ 13 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની અંદર જવાહરલાલ નહેરુએ રજૂ કર્યું, પરંતુ બહુમતી દ્વારા, ઠરાવ દ્વારા ખરડા સ્વરૂપે પાસ થઈ. અને આ આમુખને બંધારણ સભાએ સ્વીકાર ક્યારે કર્યો, એને મંજૂરી ક્યારે આપી, તો એ ડેટ ખાસ યાદ રાખશું મિત્રો, 22 જાન્યુઆરી 1947. આ 22 જાન્યુઆરી 1947 ના રોજ આમુખનો સ્વીકાર બંધારણ સભાએ બહુમતી દ્વારા કર્યો. ઓકે, ફાઇનલી 26 નવેમ્બર 1949 ના રોજ 299 સભ્યોમાંથી 284 સભ્યોએ બંધારણના મૂળ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા અને બંધારણ કમ્પ્લીટ કર્યું. માટે 26 નવેમ્બરને મિત્રો આપણે કાયદા દિવસ તરીકે, બંધારણના જન્મદિવસ તરીકે, સંવિધાન દિવસ તરીકે ઉજવીએ છીએ. 24 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ સભાની અંતિમ બેઠક યોજાઈ અને 26 જાન્યુઆરી 1950 ના રોજ સમગ્ર ભારતની અંદર બંધારણ લાગુ થયું. અને આપણે 26 જાન્યુઆરી 1950 ના રોજ થી અત્યાર સુધી આપણે પ્રજાસત્તાક, ધ રિપબ્લિક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાઈએ છીએ. એટલે કે ભારત પ્રજાસત્તાક છે, લોકશાહી છે, લોકો દ્વારા, લોકો માટે, લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી, ડેમોક્રેસી કન્ટ્રી. ઓકે, તો 26 નવેમ્બર 1949 ના રોજ 299 સભ્યોમાંથી 284 સભ્યો એની પર હસ્તાક્ષર કર્યા. હવે થોડુંક આની અંદર આપણે ડિટેલ્સમાં ઉતરીએ. મિત્રો, આપણું બંધારણ મૂળ 2 ભાષામાં લખાયેલું. મૂળ દસ્તાવેજ 2 ભાષામાં લખાયેલો. કઈ 2 ભાષા? તો અંગ્રેજી અને હિન્દી. અંગ્રેજીમાં જે મૂળ દસ્તાવેજ મિત્રો લખાણો હતો એના અંગ્રેજી લેખક હતા પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા. મિત્રો, અંગ્રેજી મૂળ દસ્તાવેજ જે બંધારણનો હતો જેના અંગ્રેજી લેખક હતા પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા, જ્યારે હિન્દી લેખક હતા વસંત કૃષ્ણ. જેના હિન્દી લેખક હતા મિત્રો વસંત કૃષ્ણ. ઓકે, તો આ પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી ઘણી બધી એક્ઝામોમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. હજી સુધી મારા ધ્યાનમાં કોઈ પરીક્ષામાં આવો ક્વેશ્ચન પૂછાયો હોય એવું કોઈ પેપર મેં જોયું નથી, પરંતુ આવનારી પરીક્ષાઓની અંદર આ ક્વેશ્ચન આઈએમપી છે કે પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા એ મૂળ બંધારણના, સંવિધાનના અંગ્રેજી લેખક હતા, જ્યારે હિન્દી લેખક હતા વસંત કૃષ્ણ. ઓકે, બંધારણનો જે પૃષ્ઠભાગ છે મિત્રો, આ બંધારણનો જે પૃષ્ઠભાગ છે એ પૃષ્ઠભાગની જે ડિઝાઇન તૈયાર કરી હતી, બંધારણનું જે પુઠ્ઠું છે, આગળનું ફ્રન્ટ પેજ છે, એ પૃષ્ઠભાગની જે ડિઝાઇન તૈયાર કરી હતી એ ચિત્રકાર હતા નંદલાલ બોઝ.
તો મિત્રો આ બી થોડું આઈએમપી રહેશે કે ભાઈ બંધારણના પૃષ્ઠભાગની ડિઝાઇન તૈયાર કરનાર હતા નંદલાલ બોઝ. પછી બંધારણના પૃષ્ઠભાગ પછી એના જે પેજ ચાલુ થાય છે, એના પાના છે, બંધારણના જે પાના છે, પેજ છે, એ પેજની બોર્ડર લાઈન ની ડિઝાઇન, પેજની બોર્ડર પરની ડિઝાઇન તૈયાર કરનાર કોણ હતા? તો પેજની પૃષ્ઠભાગ પછી જે પેજ શરૂ થાય છે એ પેજની બોર્ડર લાઈનની ડિઝાઇન તૈયાર કરનાર હતા રામ મનોહર સિન્હા. મોસ્ટ આઈએમપી મિત્રો કે બંધારણનો જે પૃષ્ઠભાગ છે એના પછી જે પેજ શરૂ થાય છે એ પેજની ડિઝાઇન તૈયાર કરનાર હતા રામ મનોહર સિન્હા. અને આ રામ મનોહર સિન્હા આ પેજની જે બોર્ડર લાઈનની ડિઝાઇન તૈયાર કરી, ત્યારબાદ ભારત સરકારે એમને કીધું કે તમે શું મહેનતાણું લેશો? ત્યારે રામ મનોહર સિન્હાએ સરસ જવાબ આપ્યો કે મારે એક પણ રૂપિયો જોતો નથી, પરંતુ જે પાના છે એને કોર્નર ઉપર મારી એક નાનકડી સાઇન આવે, મારી એક નાનકડી સિગ્નેચર રહે અને એમાં રામ મનોહર સિન્હા લખેલું હોય, બસ મારે એટલું જોઈએ છે. માટે અત્યારે આપણો જે મૂળ દસ્તાવેજ છે સંસદના સેન્ટ્રલ હોલની અંદર જે સચવાયેલો છે એ કાચની પેટીમાં, એ જે દસ્તાવેજ છે એની કોર્નર ઉપર, એ કોર્નર છે જે ફ્રન્ટ પેજ છે એના પછીના જે પેજ છે બંધારણના, એને કોર્નર ઉપર જે કોની સહી છે ભાઈ? તો રામ મનોહર સિન્હાની છે. ઓકે, તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની કે રામ મનોહર સિન્હાની સિગ્નેચર આપણા બંધારણના દરેક પેજ ઉપર છે. આટલી બાબત તમારે યાદ રાખવાની. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈ રહ્યા છીએ, બંધારણની સ્ત્રોતો, કોન્સ્ટિટ્યુશન સોર્સિસ. મિત્રો અંદાજે 60 જેટલા દેશોમાંથી આપણે અલગ અલગ જોગવાઈઓ લીધેલી છે. અંદાજે 60 જેટલા દેશોમાંથી આપણે અલગ અલગ જોગવાઈ લીધેલ છે, પરંતુ ઘણા બધા દેશોની જોગવાઈઓ એકબીજાને મેચ થતી હોવાને કારણે આપણે થોડાક દેશોની જોગવાઈઓ ભણશું અને જે પરીક્ષા લક્ષી છે એમાં સૌપ્રથમ તમને ખબર જ છે કે આપણે ઓલરેડી અંગ્રેજોના ગુલામ હતા, એટલે મોટા ભાગની જોગવાઈઓ આપણે બ્રિટનમાંથી લીધેલ છે. તો નંબર 1 બ્રિટનમાંથી લીધેલ જોગવાઈ. સૌથી વધારે મતના આધારે ચૂંટણીમાં વિજય. મિત્રો તમને ખબર જ છે કે કોઈ પણ ઇલેક્શન હોય, ધારો કે મારા ગામની અંદર 100 વોટર છે, 100 મતદાતાઓ છે અને 2 જણ સરપંચની ચૂંટણીમાં ઊભા રહ્યા છે. એક વોટરને 49 વોટ મળે છે, એક જે નેતા હોય છે એને 49 વોટ મળે છે અને બીજા નેતાને 51 વોટ મળે છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે એકને 51 મળે છે, બીજાને 49 મળે છે. તો સ્વાભાવિક છે કોણ જીત્યું હશે? 51 વાળો જીત્યો હશે, કારણ કે 49 કરતા 1 વોટ એની પાસે વધારે છે. ઓકે, તો 2 વોટ વધારે છે. પરિણામે સૌથી વધુ મતના આધારે ચૂંટણીમાં વિજય થશે એ મહત્વની જોગવાઈ મિત્રો આપણે ક્યાંથી લીધી છે? તો બ્રિટનમાંથી લીધી છે, જે મહત્વની જોગવાઈ છે. બીજું, કાયદાનું શાસન સર્વોચ્ચ. મિત્રો કાયદાનું શાસન હંમેશા સર્વોચ્ચ હોય છે. કાયદાથી ઉપરવટ થઈને કોઈ કામ કરી શકશે નહીં. કાયદો બનાવવાનું કામ કોણ? તો પાર્લામેન્ટ. જો કેન્દ્ર લેવલનો કાયદો હોય, એટલે કે કેન્દ્રની યાદીનો વિષય હોય, તો એની ઉપર કાયદો કોણ બનાવશે? આપણી સંસદ બનાવશે. પરંતુ રાજ્ય સૂચિનો કોઈ પણ કાયદો હોય તો એના રાજ્ય સૂચિનો કોઈ પણ વિષય હોય તો એની ઉપર કાયદો કોણ બનાવશે? તો આપણી વિધાનસભા બનાવશે અને વિધાન પરિષદ એટલે કે આપણી રાજ્ય લેવલની સરકાર બનાવશે. ઓકે, પરંતુ સંયુક્ત યાદીનો કોઈ વિષય હોય તો એની ઉપર કાયદો બનાવવાની સત્તા બંનેની છે, રાજ્ય સરકારની બી છે, કેન્દ્ર સરકારની પણ છે. પરંતુ ઘણા કેસમાં એવું થતું હોય છે કે સંયુક્ત યાદીના કોઈ વિષય ઉપર મિત્રો જ્યારે કાયદો બનાવવામાં આવે છે ત્યારે એ કાયદો રાજ્ય સરકાર પણ બનાવે છે અને કેન્દ્ર સરકાર પણ બનાવે છે. પરંતુ જ્યારે કોઈ પર્ટિક્યુલર વિષય ઉપર બંને સરકારો કાયદો બનાવશે ત્યારે કોનો કાયદો માન્ય રાખવો? તો કેન્દ્રનો કાયદો માન્ય રાખવાનો રહેશે. આ મહત્વની બાબત તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, નેક્સ્ટ, એકલ નાગરિકતાનો સિદ્ધાંત. મિત્રો એકલ નાગરિકતાનો સિદ્ધાંત આપણે બ્રિટનમાંથી લીધો છે, એટલે કે તમે કોઈ પણ એક દેશના નાગરિક રહી શકશો, તમે બેવડી નાગરિકતા ભોગવી શકતા નથી. આપણે પાછળ ભાગ 2 ની અંદર નાગરિકતા વિશે વાત કરશું, એમાં અનુચ્છેદ 9 એકલ નાગરિકતાનો સિદ્ધાંત એ આપણે બ્રિટનમાંથી લીધેલો છે. તમે ગમે તે એક દેશના નાગરિક રહી શકો છો, તમે બેવડી નાગરિકતા ભોગવી શકતા નથી. એક્ઝામ્પલ તરીકે હું અમેરિકા જાઉં છું, અમેરિકાની નાગરિકતા સ્વીકારું છું મિત્રો, તો મારી ભારતની નાગરિકતા રદ થાય છે. પરંતુ ઘણા કિસ્સાની અંદર કોઈ મોટા મોટા પુરસ્કારો જ્યારે મળતા હોય છે, એ પુરસ્કાર જ્યારે મળતા હોય છે, પુરસ્કાર સાથે સાથે તે દેશની નાગરિકતા પણ આપણને મળતી હોય છે. એક્ઝામ્પલ તરીકે કોઈ વિષયમાં નોબેલ પ્રાઇઝ મળે છે, તો નોબેલ પ્રાઇઝ મેળવનાર વ્યક્તિને સ્વીડનની નાગરિકતા પ્રાપ્ત થાય છે. ઓકે, તો સ્વીડનની નાગરિકતા સાથે સાથે સ્વીડનની નાગરિકતા બી પ્રાપ્ત થાય છે અને સ્વીડિશ એકેડેમી દ્વારા એને નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવે છે. એવા સંજોગોમાં
નોબેલ પ્રાઇઝ વિજેતા ઉમેદવાર રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લઈ અને પુરસ્કાર સ્વીકારશે અને નાગરિકતા પણ સ્વીકારશે તો અહીં બંધારણનું ઉલ્લંઘન થતું નથી, એટલે કે એકલ નાગરિકતાના સિદ્ધાંતનો કોઈ જ ભંગ થતો નથી. એ અપવાદ છે. ઓકે, સંસદીય પ્રણાલી. મિત્રો, આપણી સંસદીય પ્રણાલી 99% બ્રિટનને મળતી આવે છે. ઓકે, ખાલી 1% બ્રિટનને મળતી આવતી નથી. એક્ઝામ્પલ તરીકે આપણે ત્યાં લોકસભા છે તો બ્રિટનમાં પણ હાઉસ ઓફ કોમન્સ છે, જે સામાન્ય ગૃહ છે. આપણે ત્યાં લોકસભા જે સામાન્ય ગૃહ છે તેવું બ્રિટનમાં હાઉસ ઓફ કોમન્સ છે. આપણે ત્યાં રાજ્યસભા છે તેવું બ્રિટનની અંદર, ઇંગ્લેન્ડની અંદર હાઉસ ઓફ લોર્ડ્સ છે. આપણે ત્યાં જે પ્રેસિડેન્ટનો હોદ્દો છે ત્યાં આગળ બ્રિટનમાં રાજાનો અથવા રાણીનો હોદ્દો છે, જે વંશાનુગત આવે છે. બ્રિટનમાં જે બંધારણીય વડા છે એમનો હોદ્દો વંશાનુગત આવે છે, જ્યારે ભારતમાં એવું નથી મિત્રો. આપણે ત્યાં લોકશાહી હોદ્દો છે, રાષ્ટ્રપતિના હોદ્દા દર 5 વર્ષે બદલાતા રહે છે. બસ એટલો જ ફરક છે. બીજી બધી સંસદીય પ્રણાલી આપણે બ્રિટન જેવી છે અને આપણે આ સંસદીય પ્રણાલી મિત્રો બ્રિટનમાંથી લીધેલી છે. નેક્સ્ટ, સંસદીય વિશેષાધિકાર. મિત્રો, દરેક સંસદ સભ્ય, ચાહે રાજ્યસભાનો સંસદ સભ્ય હોય, ચાહે લોકસભાનો સંસદ સભ્ય હોય, તો દરેક સંસદ સભ્યની એક વિશેષતા હોય છે. ઓકે, અને એનો વિશેષ અધિકાર પણ હોય છે. એ સદનની અંદર ઊભો થઈ અને પોતે પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્ન પૂછી શકે છે, શૂન્યકાળ દરમિયાન શૂન્ય પ્રશ્ન પૂછી શકે છે, તારાંકિત પ્રશ્નો પૂછી શકે છે, અતારાંકિત પ્રશ્નો, બધું ભણવાનું જ છે આપણે. તારાંકિત પ્રશ્નો, અતારાંકિત પ્રશ્નો, જેનો મૌખિકમાં જવાબ આપી શકાય, લેખિતમાં જવાબ આપી શકાય, અથવા મંત્રી એ સભ્યને જવાબ આપવા માટે થોડા સમયની માંગણી પણ કરી શકે છે. આ સિવાય ધન્યવાદ પ્રસ્તાવ છે, અવિશ્વાસનો દરખાસ્ત છે. આવા બધા પ્રસ્તાવ જે લાવવામાં આવે છે એમાં સંસદ સભ્યોના વિશેષ અધિકારો હોય છે. એ સંસદીય વિશેષાધિકારની જોગવાઈ મિત્રો આપણે બ્રિટનમાંથી લીધેલી છે. રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ. મિત્રો, બ્રિટનના અંદર રાજા કે રાણી છે, એ બ્રિટનના પ્રથમ નાગરિક છે. ઓકે, એ રીતે ભારતના રાષ્ટ્રપતિ છે એ ભારતના પ્રથમ નાગરિક છે. એટલે કે રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ, રાષ્ટ્રપતિ દેશનો પ્રથમ નાગરિક રહેશે, રાષ્ટ્રપતિ દેશનો બંધારણીય વડો રહેશે. આ જે રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિની જોગવાઈ પણ મિત્રો આપણે ક્યાંથી લીધી છે? બ્રિટનમાંથી લીધી છે. તો બ્રિટનમાંથી જે જોગવાઈઓ લીધી એનું થોડુંક ફરીથી પુનરાવર્તન કરી લઈએ. તો બ્રિટનમાંથી સૌથી વધુ મતના આધારે ચૂંટણીમાં વિજય, કાયદાનું શાસન સર્વોચ્ચ રહેશે, એકલ નાગરિકતાના સિદ્ધાંતની જોગવાઈ, સંસદીય પ્રણાલીની જોગવાઈ, સંસદીય વિશેષાધિકારની જોગવાઈ અને રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિની જોગવાઈ. ઓકે, નેક્સ્ટ કન્ટ્રી આવે છે મિત્રો અમેરિકા. અમેરિકાનું બંધારણ સૌથી ટૂંકું અને લેખિત છે અને સૌપ્રથમ લેખિત બંધારણની શરૂઆત કરી હોય તો પણ અમેરિકાએ કરી છે. આ આપણને ખબર છે, ગયા લેક્ચરમાં આપણે વાત પણ કરી ગયા. ઓકે, તો એ રીતે અમેરિકામાંથી કઈ જોગવાઈઓ લીધી છે? તો જવાહરલાલ નહેરુએ જે આમુખ રજૂ કર્યું હતું એ આમુખનો વિચાર પણ આપણે અમેરિકામાંથી લીધો છે. પાછળ આપણે ઓસ્ટ્રેલિયાનું બંધારણ ભણશું, ઓસ્ટ્રેલિયામાંથી લીધેલી જોગવાઈઓની વાત કરશું. તો ઓસ્ટ્રેલિયામાંથી જે જોગવાઈઓ મિત્રો લીધી છે એમાં આમુખની ભાષાનો, આમુખની અંદર જે શબ્દો વપરાણા છે એ આમુખની ભાષાની જોગવાઈ પણ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધી છે. એ આપણે નેક્સ્ટ ટાઈમ ભણશું. ન્યાયિક પ્રણાલી, જે જ્યુડિશિયલ સિસ્ટમ છે મિત્રો, સુપ્રીમ કોર્ટ છે, એની નીચે હાઈ કોર્ટ છે, એની નીચે સેશન કોર્ટ છે, એની નીચે ટ્રાયલ કોર્ટ છે, તાલુકા અદાલત છે, લોક અદાલત છે, જે પેનલમાં ચાલી આવે છે, એકબીજાથી અલગ નથી. એ ન્યાયિક પ્રણાલી, આખી ન્યાયિક પ્રણાલી અથવા ન્યાયિક પુનઃઅવલોકનની જોગવાઈ આપણે અમેરિકામાંથી લીધેલ છે. સુપ્રીમ કોર્ટ, હાઈ કોર્ટના ન્યાયાધીશને હટાવવાની પદ્ધતિ. મિત્રો, જે રીતે રાષ્ટ્રપતિને હટાવવામાં આવે છે એ રીતે સુપ્રીમ કોર્ટ કાં તો હાઈ કોર્ટના ન્યાયાધીશ જ્યારે બંધારણ વિરુદ્ધ કંઈક કામ કરશે ત્યારે સુપ્રીમ કોર્ટ કાં તો હાઈ કોર્ટના ન્યાયાધીશને સેમ પ્રોસેસ દ્વારા સંસદમાંથી હટાવવામાં આવે છે. એ વિશે આપણે ડિટેલ્સની અંદર સુપ્રીમ કોર્ટ જ્યારે ભણશું તે વખતે ચર્ચા કરશું. પરંતુ સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના ન્યાયાધીશને તેમના હોદ્દા ઉપરથી હટાવવાની જોગવાઈ મિત્રો આપણે અમેરિકામાંથી લીધેલ છે. ત્યારબાદ ફંડામેન્ટલ ઓફ રાઇટ્સ, મૂળભૂત અધિકારો. આ મૂળભૂત અધિકારો વિશે તો આપણે બહુ ડિટેલ્સમાં ભણવાનું છે મિત્રો. આપણા જે ફંડામેન્ટલ ઓફ રાઇટ્સ છે ભાગ 3 ની અંદર, જેને ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે ભાગ 3 ને બંધારણનું હૃદય કહ્યું છે, બંધારણનો આત્મા કહ્યો છે. આ ભાગ 3 ની અંદર જે ફંડામેન્ટલ ઓફ રાઇટ્સ છે, મૂળભૂત અધિકારો છે, મૂળભૂત હકો છે, આ બધી જોગવાઈ આપણે અમેરિકામાંથી લીધેલ છે. આ મૂળભૂત અધિકારોની અંદર ઘણા બધા અધિકારો છે. સમાનતાનો અધિકાર છે, સ્વતંત્રતાનો અધિકાર છે, શોષણ વિરુદ્ધનો અધિકાર છે, સાંસ્કૃતિક અધિકાર છે, બંધારણીય ઇલાજનો અધિકાર છે. આ બધા અધિકારો વિશે આપણે ડિટેલ્સમાં ચર્ચા કરશું. ઓકે, પહેલા 7 મૂળભૂત અધિકારો હતા. એમાં 44મો બંધારણીય સુધારો 1978 મોરારજી દેસાઈની સરકાર દ્વારા
આ જે સંપત્તિનો અધિકાર હતો, જે મૂળભૂત અધિકાર હતો, તે નાબૂદ કર્યો છે અને એની જગ્યાએ મૂળભૂત અધિકારની જગ્યાએ હવે કાનૂની અધિકાર અથવા કાયદાકીય અધિકાર, જેનો ઉલ્લેખ બંધારણના ભાગ 12 ની અંદર અનુચ્છેદ 300A પેટા કલમ છે એની અંદર તેની જોગવાઈ છે. એ પછી આપણે અભ્યાસ કરશું. રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની જોગવાઈ. રાષ્ટ્રપતિ જ્યારે બંધારણ વિરુદ્ધ કંઈક કામ કરે છે, બંધારણ વિરુદ્ધ કોઈ ખરડા ઉપર સહી કરી દે છે, બંધારણ વિરુદ્ધ કોઈ ખરડો સંસદમાંથી પસાર થયો હોય અને રાષ્ટ્રપતિ એના ઉપર વિચાર્યા વગર સહી કરી નાખે, તે દરમિયાન રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ લાવવામાં આવે છે. અથવા રાષ્ટ્રપતિ એવું કંઈક કામ કરે છે જે કોન્સ્ટિટ્યુશનના વિરુદ્ધ હોય તો પણ સંસદના બંને ગૃહોની અંદર અનુચ્છેદ 61 પ્રમાણે જે મહાભિયોગ લાવવામાં આવે છે. આ મહાભિયોગની જોગવાઈ આપણે અમેરિકામાંથી લીધેલ છે. મિત્રો, રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટ બંનેની, રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ન્યાયાધીશ, આ ત્રણેયને હટાવવાની પ્રોસેસ સેમ જ છે, પરંતુ એક શબ્દ મગજમાં ફિટ રાખજો કે રાષ્ટ્રપતિ માટે ફક્ત મહાભિયોગ શબ્દ વપરાય છે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ કે મુખ્ય ચૂંટણી કમિશનર કે CAG, કેગ, એમના માટે મહાભિયોગ શબ્દ વપરાતો નથી. ઉપરાષ્ટ્રપતિનું પદ, વાઇસ પ્રેસિડેન્ટ, અનુચ્છેદ 64 પ્રમાણે ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈ છે. જ્યારે રાષ્ટ્રપતિ ગેરહાજર હોય તેવા સંજોગોની અંદર ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનો હોદ્દો ભોગવી શકે છે. ઓકે, તો આ ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈ પણ મિત્રો આપણે અમેરિકામાંથી લીધેલ છે. રાષ્ટ્રપતિ ત્રણેય સેનાની પાંખોના બંધારણીય વડા રહેશે. ભૂમિ દળ હોય, નૌકાદળ હોય કે હવાઈ દળ હોય, એ ત્રણેય સેનાની પાંખોના જે વડા છે, અત્યારે એક CDS નો હોદ્દો લાવવામાં આવ્યો છે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સાહેબ છે તેના સર્વોચ્ચ વડા, એની બી ઉપર રાષ્ટ્રપતિ રહેશે. એટલે કે ત્રણેય સેનાની પાંખોના વડાને નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે રહેશે. ત્રણેય સેનાના વડાને એમના હોદ્દા ઉપરથી હટાવવાની સત્તા પણ રાષ્ટ્રપતિ પાસે રહેશે. ત્રણેય સેનાના વડા પોતે રાજીનામું આપશે, એ સ્વીકારવાની સત્તા પણ રાષ્ટ્રપતિ પાસે રહેશે. CDS નો નવો હોદ્દો લાવવામાં આવ્યો, એ CDS નો જે હોદ્દો છે, એ હોદ્દા ઉપર જે કોઈ વ્યક્તિને નિમણૂક કરવા છે એની સત્તા પણ રાષ્ટ્રપતિ પાસે રહેશે. ઓકે, અદાલતની ગરિમા. અદાલતની અમુક ગરિમા હોય છે. જે રીતે ટોટલી ન્યાયિક પ્રણાલીની જોગવાઈ આપણે સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે ટોટલી ન્યાયિક પ્રણાલીની જોગવાઈ જે રીતે અમેરિકામાંથી લીધેલ છે, એમ અદાલતની ગરિમા સર્વોચ્ચ અદાલત અનુચ્છેદ 129 પ્રમાણે એવું કહેવાય છે કે નજીરી અદાલત રહેશે અને તેનો ચુકાદો અંતિમ રહેશે. જો અનુચ્છેદ 129 પ્રમાણે સુપ્રીમ કોર્ટે આપેલા કોઈ ચુકાદામાં અથવા લીધેલા કોઈ નિર્ણય વિરુદ્ધ કોઈ જશે તો સુપ્રીમ કોર્ટ તેની સામે દંડાત્મક કાર્યવાહી કરી શકે છે. હવે અદાલતની ગરિમાની જોગવાઈ ક્યાંથી લીધેલી છે? તો અમેરિકામાંથી લીધેલ છે. નેક્સ્ટ, જાપાનમાંથી લીધેલ જોગવાઈ. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, એટલે કે કાયદો જે રીતે બની ગયો અને કાયદા દ્વારા જે સ્થાપના થાય છે, કાયદા વિરુદ્ધ કોઈ કામ ના કરી શકે, એટલે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાની જોગવાઈ મિત્રો આપણે જાપાનમાંથી લીધેલ છે. 4 નંબર, પૂર્વ સોવિયત સંઘ, રશિયા, મૂળભૂત ફરજો. પૂર્વ સોવિયત સંઘ એટલે કે રશિયા અથવા રૂસ કહેવામાં આવે છે, એમાંથી મૂળભૂત ફરજોની જોગવાઈ લીધેલી છે. મિત્રો, મૂળભૂત ફરજો શરૂઆતમાં ભારતના મૂળ કોન્સ્ટિટ્યુશનમાં ન હતી. બંધારણમાં 42મો સુધારો કરવામાં આવ્યો 1976 દ્વારા, જેને મિની કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ. ત્યારે સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણને આધારે બંધારણમાં ભાગ 4A ઉમેરવામાં આવ્યો અને આ ભાગ 4A માં અનુચ્છેદ 51A અથવા 51K ઉમેરવામાં આવ્યો અને તેમાં 10 મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. આ 10 મૂળભૂત ફરજો જે આપણા પાઠ્યપુસ્તકો હોય છે એના સેકન્ડ પેજ ઉપર, સેકન્ડ કાં તો થર્ડ પેજ ઉપર મૂળભૂત ફરજો આપેલી હોય છે. એ મૂળભૂત ફરજો અદાલત દ્વારા એવું કહીએ કે અમલ કરાવી શકાશે નહીં, પરંતુ સંસદ એની ઉપર કોઈ કાયદો બનાવશે તો અદાલત દ્વારા એને અમલ કરાવી શકાશે. ઓકે, શરૂઆતમાં 10 મૂળભૂત ફરજો હતી, પરંતુ અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે 86મો બંધારણીય સુધારો 2002 કરવામાં આવ્યો અને એ 86મા બંધારણીય સુધારા દ્વારા બંધારણના ભાગ 4A ની અંદર અનુચ્છેદ 51A અથવા 51K ની અંદર નવી 11મી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી. આ નવી 11મી મૂળભૂત ફરજની જોગવાઈ એ છે
કે ભાઈ 6 થી 14 વર્ષના બાળકો જે છે એમના અનુચ્છેદ 21A પ્રમાણે જે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે એ બાળકોના વાલી એટલે કે માતા પિતા એટલે કે પેરેન્ટ્સ જો એમને શિક્ષણ નહીં અપાવે તો વાલી ઉપર કાયદેસરની કાર્યવાહી થશે. એટલે કે વાલીઓએ ફરજિયાત પોતાની ફરજ નિભાવવાની રહેશે કે પોતાના 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત મફત શિક્ષણ અપાવે ધોરણ 1 થી 8. આયોજન પંચનો વિચાર 1950 ની અંદર જવાહરલાલ નહેરુની સરકારે જે આયોજન પંચ બનાવ્યું હતું એ આયોજન પંચનો વિચાર પણ આપણે ત્યાંથી લીધો છે. ક્યાંથી લીધો છે તો પૂર્વ સોવિયત સંઘ રશિયામાંથી લીધો છે. ઓકે, અત્યારે નીતિ આયોગ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા જે નીતિ આયોગ છે જેના હોદ્દાની રૂએ વડાપ્રધાન રહેશે એ નીતિ આયોગ છે જે 2015 ની અંદર જે નીતિ આયોગ બનાવવામાં આવ્યું હતું એ નીતિ આયોગ પણ આયોજન પંચમાંથી જ કન્વર્ટ થયેલું છે. તો આ નીતિ આયોગની જોગવાઈ પણ આપણે ક્યાંથી લીધી છે એટલે કે નીતિ આયોગ એનું મૂળ સ્વરૂપ આયોજન પંચ એની જોગવાઈ આપણે પૂર્વ સોવિયત સંઘ રશિયામાંથી લીધેલ છે. ફરીથી એક ક્વિક રિવિઝન કરી લઈએ કે ભાઈ બંધારણીય સ્ત્રોતો બ્રિટન સૌથી વધુ મતના આધારે ચૂંટણીમાં વિજય, કાયદાનું શાસન સર્વોચ્ચ રહેશે, એકલ નાગરિકતાનો સિદ્ધાંત કોઈ પણ દેશનો નાગરિક એની મૂળ નાગરિકતા હશે એટલે કે ભારતનો નાગરિક એની મૂળ નાગરિકતા ધરાવતો હશે તો એ ભારતની નાગરિકતા સાથે સાથે તે કોઈ વિદેશી દેશની નાગરિકતા સ્વીકારશે તો ભારતની નાગરિકતા રદ થશે. એટલે કે તે વ્યક્તિ બંધાયેલો રહેશે કે તે બેવડી નાગરિકતા ભોગવી શકતો નથી. સંસદીય વિશેષાધિકારની જોગવાઈ તમામ સંસદ સભ્યોના ગૃહમાં બોલવાનો, ગૃહમાં મતદાન આપવાનો, મતદાન કરવાનો અને ગૃહમાં કોઈ મંત્રી કોઈ ખોટી માહિતી પુરવાર કરે તો સભ્યએ મંત્રીની ટીકા કરવાનો વિશેષ અધિકાર મળે છે. એટલે કે સંસદીય વિશેષાધિકારની જોગવાઈ આપણે બ્રિટનમાંથી લીધેલ છે. રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ, રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક રહેશે, રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ચ વડા રહેશે, રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા રહેશે. આ રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિની જોગવાઈ મિત્રો આપણે ક્યાંથી લીધી છે તો બ્રિટનમાંથી લીધેલ છે. અમેરિકા આમુખનો વિચાર ક્યાંથી લીધો છે, આમુખની ભાષા પૂછાય તો ઓસ્ટ્રેલિયામાંથી આપણે પાછળ ભણશું. ન્યાયિક પ્રણાલીની જોગવાઈ મિત્રો આપણે ક્યાંથી લીધી છે તો ન્યાયિક પ્રણાલી સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ વગેરે ન્યાયિક પ્રણાલીની જોગવાઈ આપણે ક્યાંથી લીધી છે તો ન્યાયિક પ્રણાલીની જોગવાઈ આપણે મિત્રો અમેરિકામાંથી લીધી છે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના ન્યાયાધીશને એમના હોદ્દા ઉપરથી હટાવવાની જોગવાઈ આપણે ક્યાંથી લીધેલી છે તો અમેરિકામાંથી લીધેલી છે. મૂળભૂત અધિકારોની જોગવાઈ આપણે ક્યાંથી લીધી છે અમેરિકામાંથી લીધી છે. રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયાની જોગવાઈ અમેરિકામાંથી લીધી છે. ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈ આપણે અમેરિકામાંથી લીધી છે. રાષ્ટ્રપતિ ત્રણેય સેનાની પાંખોના બંધારણીય વડા રહેશે એ જોગવાઈ આપણે ક્યાંથી લીધી છે મિત્રો તો અમેરિકામાંથી લીધી છે. અદાલતની ગરિમાની જોગવાઈ ક્યાંથી લીધી છે અમેરિકામાંથી. એટલે કે અદાલતનો ચુકાદો સર્વોચ્ચ રહેશે. ત્યારબાદ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા જે જાપાનમાંથી લેવામાં આવી છે. પૂર્વ સોવિયત સંઘ રશિયા એ મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજોની જોગવાઈ મિત્રો આપણે ક્યાંથી લીધી છે તો પૂર્વ સોવિયત સંઘ એટલે કે રશિયામાંથી લીધી છે. આયોજન પંચ જે અત્યારે નીતિ આયોગ સ્વરૂપે છે એ નીતિ આયોગ એટલે કે આયોજન પંચની જોગવાઈ આપણે મિત્રો ક્યાંથી લીધેલી છે આપણે તો તે રશિયામાંથી લીધેલી છે. હવે મિત્રો આટલું આપણે ભણી ગયા. ફંડામેન્ટલ ઓફ રાઇટ્સ વિશે પણ આપણે ડિટેલ્સની અંદર પાછળ અભ્યાસ કરવાના જ છીએ તો બધા જ લેક્ચર જોવા વિનંતી છે. ઓકે, બધા જ લેક્ચર તમારે એટેન્ડ કરવાના રહેશે. એક પણ લેક્ચર મિસ કરવાનું નથી. સ્ટેપ બાય સ્ટેપ બધા જ લેક્ચર વિશે આપણે ચર્ચા કરશું. હવે આપણે ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, જર્મની, દક્ષિણ આફ્રિકા જેવા દેશોની જોગવાઈ ભણવાની છે. તેમાંથી ફ્રાન્સમાંથી મિત્રો સ્વતંત્રતા, સમાનતા, બંધુતા. ફ્રાન્સમાંથી મિત્રો સ્વતંત્રતા, સમાનતા, બંધુતા એટલે કે ભાઈચારો વગેરે જોગવાઈઓ આપણે ફ્રાન્સમાંથી લીધી છે. સમાનતા અહીંયા મિત્રો કાયદાની સમક્ષ સમાનતાની વાત નથી કરતો. જો એવો ક્વેશ્ચન પૂછાય કે કાયદાની સમક્ષ સમાનતા એની જોગવાઈ ક્યાંથી લીધી છે તો બ્રિટનમાંથી. કાયદાની સમક્ષ ભારતના તમામ નાગરિકો સરખા રહેશે. કાયદાની સમક્ષ સમાનતા
કાયદાની સમક્ષ સમાનતાની જોગવાઈ મિત્રો આપણે ક્યાંથી લીધી છે? બ્રિટનમાંથી. પરંતુ કાયદાનું બધાને સમાન રક્ષણ મળશે, આ કાયદાનું બધાને સમાન રક્ષણ મળશે તે જોગવાઈ આપણે અમેરિકામાંથી લીધેલ છે. કાયદાનું બધાને સમાન રક્ષણ મળશે તે જોગવાઈ આપણે ક્યાંથી લીધેલી છે? તો અમેરિકામાંથી લીધેલ છે. આ જોગવાઈ મિત્રો આપણે અમેરિકામાંથી. ફ્રાન્સમાંથી સ્વતંત્રતા, સમાનતા, બંધુતા એ જોગવાઈ ત્યાંથી લીધી છે. બ્રિટનમાંથી કાયદાની સમક્ષ સમાનતાની જોગવાઈ, કાયદાનું બધાને સમાન રક્ષણ મળશે આ જોગવાઈ અમેરિકામાંથી લીધેલ છે. આપણે પાછળ બંધારણનો ભાગ 3 ભણશું, એમાં અનુચ્છેદ 14 મિત્રો એવું કહે છે કે કાયદા સમક્ષ સમાન, કે કાયદા સમક્ષ સમાન છે. એની અંદર આપણે ડિટેલ્સ ની અંદર વાત કરીશું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા. મિત્રો ઓસ્ટ્રેલિયામાંથી આપણે સંસદની સંયુક્ત બેઠકની જોગવાઈ ઓસ્ટ્રેલિયામાંથી લીધેલી છે. વેપાર વાણિજ્યની સ્વતંત્રતા, વેપાર વાણિજ્યની સ્વતંત્રતા, સંસદની સંયુક્ત બેઠકની જોગવાઈ. આ જોગવાઈ મિત્રો આપણે ક્યાંથી લીધી છે? તો ઓસ્ટ્રેલિયામાંથી લીધી છે. આમુખની ભાષાની જોગવાઈ મિત્રો આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધેલ છે. તો મહત્વની 3 જોગવાઈઓ યાદ રાખવાની. ત્યારબાદ જર્મની. કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારોની નાબૂદી, કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ. આ જોગવાઈ આપણે ક્યાંથી લીધી છે? જર્મની. અને દક્ષિણ આફ્રિકા તો બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા, અનુચ્છેદ 368 પ્રમાણે બંધારણમાં જે સુધારો કરવામાં આવે છે, આ બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા અંગેની જોગવાઈ આપણે દક્ષિણ આફ્રિકામાંથી લીધી છે. કટોકટીની જોગવાઈ જર્મનીમાંથી લીધી છે. કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારો સ્થગિત કરવામાં આવશે. પરંતુ નાણાકીય કટોકટીની જોગવાઈ મિત્રો આપણે અમેરિકામાંથી લીધી, સ્પેશિયલ નાણાકીય કટોકટી. ઓકે, તો મિત્રો આશા રાખું છું કે જે બંધારણીય સ્ત્રોતો છે એ તમને સારી રીતે સમજાણા હશે. ઓકે, ધન્યવાદ, ખૂબ ખૂબ તમારો આભાર. દરેક લેક્ચર તમે જોતા રહો અને દરેક લેક્ચર વધુમાં વધુ જુઓ તેવી આશા સાથે આઈ હોપ, હું વિચારું છું કે તમે બધું સમજી ગયા હશો. હવે ધન્યવાદ, વેલકમ નેક્સ્ટ લેક્ચર માટે.